તમિલનાડુમાં મોટા ઉલટફેરના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે, વલણો આવી રહ્યા છે। પહેલી વખત ચૂંટણી લડી રહેલા વિજયે સ્ટાલિનને આપી રહ્યા છે કાંટેની ટક્કર। સ્ટાલિનની ડીએમકે 46 અને વિજયની ટીવીકે 62 બેઠક પર આગળ ચાલી રહી છે। તમિલનાડુમાં મોટા ઉલટફેરના સંકેત અહીં મળી રહ્યા છે અને કાંટેની ટક્કર ડીએમકે અને ટીવીકે વચ્ચે જોવા મળી રહી છે। ડેબ્યુ પોતાનું પોલિટિક્સમાં કર્યું છે જોસેફ વિજય, જે એક્ટર છે, સુપરસ્ટાર સાઉથના માનવામાં આવી રહ્યા છે। સ્ટાલિન જે છે એ આટલા સમયથી અને અહીં સૌથી રસપ્રદ વાત એ પણ છે કે 2011થી સ્ટાલિન સતત ચૂંટણી લડી રહ્યા છે અને સત્તા પર કાબિજ છે। તો સ્ટાલિન જે છે તમિલનાડુના રિયલ હીરો તરીકે ત્યાં જનતા પર, પ્રજા પર, સત્તા પર રાજ કરી રહ્યા છે અને આ વખત જોસેફ વિજય જે રિયલ લાઈફના હીરો છે તે આવીને અહીં ઉલટફેર કરે તેવા એંધાણ શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યા છે। સ્ટાલિનને આપી રહ્યા છે બરાબરની ટક્કર। તો આ સાથે જ તમિલનાડુની આપણે ચર્ચા કરી। તમિલનાડુમાં એંધાણ વર્તાઈ રહ્યા છે ફેરફારના, પણ ફરી એક વખત આપણે જઈએ પશ્ચિમ બંગાળ અને મેપના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે વલણો કેવા દેખાઈ રહ્યા છે। ખૂબ વધારે ચોંકાવનારા વલણો અત્યારે દક્ષિણ બંગાળના ભાગમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હું આપને જણાવી દઉં, આ જે તમામ વિસ્તાર છે, અહીં હુગલી હાવડાનો આ વિસ્તાર છે, નોર્થ 24 પરગનાઝ, સાઉથ 24 પરગનાઝ અને પૂર્વ મેદનીપુર ને પશ્ચિમ મેદનીપુરના આ તમામ વિસ્તારો છે। ખાસ કરીને હાવડા અને હુગલી વિસ્તારની જો વાત કરીએ તો આ તમામ જે વિસ્તાર છે ટીએમસીના પ્રભુત્વવાળો વિસ્તાર છે, કારણ કે અહીં અભિષેક બેનર્જી જે છે એ એમપી પણ છે અને ખાસ કરીને 2021માં જે છે હમણાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી થઈ હતી 2024માં, તેમાં અભિષેક બેનર્જી 7 લાખ વોટથી જીત્યા હતા અને 2021ની વિધાનસભાની ચૂંટણીની જો વાત કરીએ તો અભિષેક બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપને મોટી માત આપી હતી। 16,000થી પણ વધુ વોટોથી ટીએમસી અહીં જીતી હતી અને ખૂબ વધારે પ્રભુત્વ ધરાવે છે। ખાસ કરીને યંગસ્ટર્સની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ તો અભિષેક બેનર્જીનો અહીં એક સ્ટ્રોંગ હોલ્ડ માનવામાં આવી રહ્યો છે। અહીં ભાજપ ડેન્ટ પાડે ટીએમસીના વિસ્તારોમાં તે દેખાઈ રહ્યું છે। 2021નો જો આપણે મેપ જોઈએ તો 2021માં જે છે ભાજપ આ કોઈ પણ વિસ્તારમાં નથી, આ પૂરો વિસ્તાર 2021નો ગ્રીન હતો। આ છે 2021નો મેપ આપ જોઈ રહ્યા છો અને ખાસ કરીને હું આપને જણાવી દઉં કે આ તમામ જે બેઠક છે દક્ષિણ બંગાળની, આ બેઠકમાં મેદનીપુરની વાત કરીએ, પૂર્વ મેદનીપુર, પશ્ચિમ મેદનીપુર, નોર્થ 24 પરગનાઝ, સાઉથ 24 પરગનાઝ અને ખાસ કરીને હાવડા અને હુગલી આ વખત ગેમ ચેન્જર્સ સાબિત થઈ શકે છે અને ખાસ કરીને એટલા માટે જે તમામ સ્ટ્રેટેજી ગોઠવવામાં આવી હતી, જે રીતે એક્સપર્ટ્સ પણ અત્યારે સ્ટુડિયોમાં કહી રહ્યા છે કે આ ખાસ કરીને દક્ષિણ બંગાળની ચૂંટણી જે છે તે બીજા તબક્કામાં રાખવામાં આવી હતી, કારણ કે પહેલા તબક્કામાં જે ભાજપનો સ્ટ્રોંગ હોલ્ડ છે એ છે ઉત્તર બંગાળનો। આપણે જણાવી દઈએ દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહારનો જે વિસ્તાર છે આમાં ભાજપનું સ્ટ્રોંગ હોલ્ડ પહેલેથી જ રહ્યું છે અને એટલા માટે જ ભાજપની અને ખાસ કરીને એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે એવી સ્ટ્રેટેજી રહી હતી કે પહેલા તબક્કામાં નોર્થ બેંગોલ એટલા માટે રાખવામાં આવ્યું હતું કે લોકોને એક ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર દેખાય ભાજપના સ્ટ્રોંગ હોલ્ડનો। તો આ તમામ ફેક્ટર્સ જે છે અહીં ખૂબ વધારે મહત્વપૂર્ણ છે। આ અત્યારે કરંટ ચિતાર વલણો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અમુક જે વિસ્તાર છે, ખાસ કરીને આપણે જણાવી દઉં, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને ખાસ કરીને માલદાના વિસ્તારો છે, અહીં અમુક જગ્યાએ કોંગ્રેસની પ્રેઝન્સ પણ અત્યારે આવતી હોય તેવા વલણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો આ છે મુર્શિદાબાદનો વિસ્તાર, આ મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને મુસ્લિમ ફેક્ટર આ તમામ વિસ્તારોમાં, માલદામાં, મુર્શિદાબાદમાં અને ખાસ કરીને પુરુલિયામાં મુસ્લિમ ફેક્ટર ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે। કયા ફેક્ટર્સ કામ કરે છે તે રિઝલ્ટ આવે ત્યારબાદ જ ખબર પડે, પણ આ વખત ત્યાંના જે વોટર્સ છે, વોટર્સ પણ ખુલીને બોલવા માટે તૈયાર નહોતા। કેટલા લોકો સાથે અમારી વાતચીત થઈ છે, ડાયરેક્ટ અમારી ટીમ ત્યાં હાજર હતી, પણ લોકો સ્પષ્ટ રીતે બોલવા તૈયાર નહોતા। ભયનો ફેક્ટર છે કે કયા ફેક્ટર્સ કામ કરેલા છે તેના ઉપર પણ ચર્ચા કરીશું, પણ અત્યારે ચોક્કસપણે ચોંકાવનારા રુઝાનો, વલણો અત્યારે આવી રહ્યા છે જે તમામ વિસ્તારોમાં બંગાળમાં ભાજપની પ્રેઝન્સ નથી, દક્ષિણ બંગાળમાં ખાસ કરીને ત્યાં અત્યારે ભાજપની પ્રેઝન્સ જોવા મળી રહી છે। અને ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ વાત એ આપને જણાવી દઉં બંગાળને લઈને કે અત્યારે સૌથી મોટા સમાચાર ખાસ તો તમિલનાડુથી સામે આવી રહ્યા છે કે વિજયની ટીવી કે પાર્ટી વલણોમાં અત્યારે આગળ ચાલી રહી છે અને ડીએમકેને કાંટેની ટક્કર આપતી હોય તેવા અત્યારે વલણો અહીં દેખાઈ રહ્યા છે। વિજયની ટીવી કે 62 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ખાસ ડીએમકેની જે છે, ડીએમકે અત્યારે 45 બેઠકો પર આગળ ચાલી રહી છે। તમિલનાડુમાં એક મોટો ઉલટફેર આજે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આપને કહી દે કે શરૂઆતી વલણોમાં જે પહેલીવાર ઇલેક્શન લડી રહ્યા છે તે વિજયની પાર્ટી ટીવીકે હાલમાં
અન્ય પાર્ટીઓ કરતાં આગળ ધપી રહી છે, એટલે કે હવે જેમ શરૂઆતમાં ચર્ચામાં હતું કે ત્યાં વ્યક્તિવાદ ચોક્કસ જોવા મળતો હશે તમિલનાડુ જેવા રાજ્યોમાં, સાઉથના મોટાભાગના રાજ્યોમાં, તો લગભગ એ જ દિશામાં તમિલનાડુમાંથી પણ રિઝલ્ટ આવે તો નવાઈ નહીં. સિદ્ધાર્થ, જે રીતે વાત કરી હતી કે ટીવીકે એ ભલે ચોક્કસ વિપક્ષમાં બેસે તો વિપક્ષમાં અને સત્તા પર આવે તો સત્તામાં, પરંતુ આ એક મોટું ફેક્ટર, જેમ તમે પણ ચોક્કસ કર્યું કે ડીએમકેની સત્તાનો અંત આવે એવા પ્રકારના એંધાણ ચોક્કસ લાગી રહ્યા છે. ખાસ તો ફેક્ટરની વાત ચોક્કસ કરવી પડશે, કેમ કે જેમ ટાવરિંગ પર્સનાલિટી તમિલનાડુમાં ચોક્કસ આગળ ધપી રહી છે ટીવીકેના માધ્યમથી. જી, અને ખાસ સૌથી મોટો અહીં મુદ્દો એ પણ છે કે ડેબ્યુ પોતાનું કરેલું છે પોલિટિક્સમાં, તો કામ આની પહેલા નથી કરેલું, પણ લોકો સાથે જોડાણ કેટલો છે એ પણ એક મહત્વપૂર્ણ ફેક્ટર છે અહીં. સિદ્ધાર્થભાઈ. જી નીરુજી, ચિરાગભાઈ, જેમ કે મેં કીધું કે તમિલનાડુનું પોલિટિક્સ હંમેશાથી એક પર્સનાલિટી ડ્રિવન રહ્યું છે. બિલકુલ. ડીએમકે માટે કરુણાનિધિ 2018માં એક્ઝિટ થાય છે, 2018માં કરુણાનિધિ, અને એ પછી જે લીડરશિપ જે કરિશ્મા કરુણાનિધિનો હતો એ સ્ટાલિનનો નથી, તો એક લીડરશિપ કરિશ્માનો અભાવ પણ છે. અને એના પછી એક ઓપોઝિશનનું પણ ફ્રેગમેન્ટેશન જે છે એ શરૂ થયું, અને મૂળ જે છે એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર, ડીએમકે અત્યારે હાલ પાવરમાં છે, અને એના કારણે જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જે છે એ પણ એની વિરોધમાં જાય છે, ડીએમકેની વિરોધમાં. અને જોસેફ વિજયનું જે ઉદય છે, ઇટ ઇઝ ડેફિનેટલી એવું કંઈ સરપ્રાઇઝિંગ નથી, કેમ કે હંમેશાથી તમિલનાડુની પોલિટિક્સમાં જે પર્સનાલિટી કરિશ્મા જે છે એ હંમેશાથી ડોમિનન્ટ રહ્યું છે. ચાહે એમજી રામચંદ્રનની વાત કરીએ કે ત્યારબાદ જયલલિતાની વાત કરીએ, અને હવે આપણે જોસેફ વિજયનું જોઈ રહ્યા છે. અને પોસ્ટ પોલ અલાયન્સની ઘણી બધી વાતો પહેલાં પણ આપણે કરતા કે એઆઈડીએમકે, બીજેપી એટલે કે એનડીએ અને ટીવીકે એ બંનેનું પોસ્ટ પોલ અલાયન્સ પણ થઈ શકે છે, કેમ કે ટીવીકે જોસેફ વિજયની જે પાર્ટી છે એ એબ્સોલ્યુટલી ડીએમકેની એન્ટીમાં છે, ડીએમકેની વિરોધમાં છે. એટલે પોસ્ટ પોલ અલાયન્સ આપણે જોઈ શકીએ છીએ કે પહેલી વખત એક નવો ચહેરો, એક નવા જોસેફ વિજય, એ શું પોતે ત્યાંના મુખ્યમંત્રી બને છે કે કોઈ બીજાને બનાવે છે, એ હવે ઇન્ટરેસ્ટિંગ રહેશે. ચોક્કસ. તો આપણે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો અને એનું વિશ્લેષણ